હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 9નો જે સ્વાધ્યાય 1.3 અને દાખલા નંબર 3 છે શીખવાના છીએ. હવે એની અંદર કહે છે કે પી પૂર્ણાંક હોય અને ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં નીચેની સંખ્યાઓને દર્શાવો. એટલે નીચે જે આપણને 3 સંખ્યાઓ આપી છે એને આપણે પી ભાગ્યા ક્યુ સ્વરૂપમાં દર્શાવવાની છે, એટલે ટૂંકમાં સમય સંખ્યાના સ્વરૂપમાં દર્શાવવાની છે. ચલો હવે એ કેવી રીતના દર્શાવશું એ જરાક સમજી લઈએ. એમાં આજે પહેલી સંખ્યા આપણે સમજીએ આ વિડીયોમાં. બીજા વિડીયોમાં પાછળની જે બંને સંખ્યાઓ છે ક્રમશઃ આપણે સમજશું. ચલો હવે સૌથી પહેલાં તો 0.6 છે એને આપણે એક ધારી લઈએ અને એને છૂટા સ્વરૂપે લખીએ કે ભાઈ સપોઝ કે ધારો કે x બરાબર 0.6 છે, એટલે એનો અર્થ શું થશે કે જેટલી સંખ્યા પર 12 છે એટલી સંખ્યા વારંવાર છે પુનરાવર્તિત થશે. મતલબ કે 6 6 6 6 6 અનંત સુધી જાય છે. ચલો હવે શું કરવાનું બાળકો? તો કે હવે જોવાનું કે કેટલા અંકો વારંવાર પુનરાવર્તિત થયા, તો કે એક જ અંક વારંવાર પુનરાવર્તિત થયો. એટલે અહીંયા જે આજે ઉપરનું જે સમીકરણ છે એને આપણે 1 નંબર આપી દઈએ અને આ 1 નંબરના સમીકરણને બંને બાજુ 10 વડે ગુણતા. શા માટે 10 વડે ગુણ્યા ફરીથી યાદ કરીએ? કારણ કે અહીંયા એક જ સંખ્યા છે વારંવાર પુનરાવર્તિત થાય છે. જો કદાચ બે સંખ્યા પુનરાવર્તિત થતી હોત તો આપણે 100 વડે ગુણવા પડત. ધારો કે 3 સંખ્યા પુનરાવર્તિત થતી હોત તો આપણે 1000 વડે છે બંને બાજુ છે એ ગુણત. પણ અહીંયા એક જ સંખ્યા વારંવાર પુનરાવર્તિત થાય છે એટલે બંને બાજુ આપણે 10 વડે ગુણીએ. લખીએ સમીકરણ 1માં બંને બાજુ 10 વડે ગુણતા. ચલો બંને બાજુ 10 વડે ગુણીએ એટલે શું થશે? તો કે 10 ગુણ્યા x બરાબર 10 ગુણ્યા 0.6666 અનંત સુધી. ચલો હવે તો કે 10 ગુણ્યા x એટલે 10x અને 10 ગુણ્યા 0.6666 અનંત સુધી એટલે અહીંયા શું થશે? તો કે જેટલા મીંડા હશે એટલા પોઈન્ટ જમણી બાજુ ખસશે. મતલબ કે અહીંયા એક મીંડું છે એટલે પોઈન્ટ છે એક એકમ જમણી બાજુ ખસશે એટલે એક છગડો છે એ પોઈન્ટની આગળ આવી જશે. ચલો એટલે અહીંયા એક છગડાને આપણે પોઈન્ટની આગળ લઈ લઈએ, બીજા બધા છગડા છે પોઈન્ટની પાછળ રહેશે. પણ અહીંયા અનંત સુધી છે એટલે જે આપણે ઉપર 5 લખ્યા હતા એ પ્રમાણે 5 છગડાઓ છે એ લખીએ એટલે 10x બરાબર 6.66666 અનંત સુધી આવી રીતે છે આપણને જવાબ મળે છે. ચલો હવે આને આપણે સમીકરણ નંબર 2 આપી દઈએ. ચલો હવે તો કે સમીકરણ 1 અને સમીકરણ 2 એ બંનેની બાદબાકી કરવાની છે. પણ આપણે જરાક ધ્યાનથી જોઈએ કે સમીકરણ 2 છે મોટું છે કારણ કે ત્યાં 10x છે અને સમીકરણ 1માં ખાલી એકલા x છે એટલે 10x માંથી આપણે 1x છે બાદ કરી દઈએ એટલે સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા સમીકરણ 2 શું છે? તો કે 10x બરાબર 6.6666 અનંત સુધી અને સમીકરણ 1 શું છે? તો કે x બરાબર 0.6666 અનંત સુધી. એટલે કે અહીંયા સમીકરણ 1 નીચે લખીએ x બરાબર, ખાસ ધ્યાન રાખજો બાળકો, પોઈન્ટવાળી સંખ્યા જ્યારે લખીએ ત્યારે પહેલા પોઈન્ટની નીચે પોઈન્ટ કરી દેવાનો, પોઈન્ટની આગળની સંખ્યા પોઈન્ટની આગળ, પોઈન્ટની પાછળની સંખ્યા પોઈન્ટની પાછળ અને ખાસ એવી જ રીતે લખવાની કે જેથી ઉપરનો અંક અને નીચેનો અંક બંને ક્રમમાં આવે. ચલો હવે બંનેની બાદબાકી છે આપણે કરીએ. પહેલાં ડાબી બાજુની બાદબાકી કરી દઈએ પછી જમણી બાજુની બાદબાકી કરીએ. ડાબી બાજુ 10 વખત x છે એમાંથી 1 વખત x બાદ કરી દઈએ એટલે અહીંયા 9x વધશે બરાબર પોઈન્ટ પાછળની સંખ્યા જમણી બાજુ બધી જ સરખી છે એટલે 6 માંથી 6 જશે 0, 6 માંથી 6 જશે 0, 6 માંથી 6 જશે 0 0 0 એટલે પોઈન્ટ પાછળના બધા જ અંકો છે 0 થઈ ગયા એટલે આપણે ન લખીએ તો ચાલે. હવે પોઈન્ટની આગળ તો કે 6 એમાંથી 0 બાદ કરવાના છે એટલે કે 6 ના 6 એમને રહેશે. હવે અહીંયા એક્સને કરતા બનાવવા માટે 9 ગુણાકારમાં જે સામે જશે એટલે ભાગાકારમાં એટલે x બરાબર 6/9. ચલો 6/9 એટલે કે જ્યાં છેદ ઉડે ત્યાં સુધી આપણે છેદ ઉડાડી દઈએ એટલે કે બંને સંખ્યાને 2 વડે ભાગાકાર કરી શકાય એટલે અહીંયા 3 દુ 6 નીચે 3 તેરી 9 બંનેમાંથી 3 3 આપણે ઉડાડી દઈએ એટલે કેટલા વધશે? તો કે 2/3 એટલે x બરાબર આપણને જવાબ મળ્યો 2/3. પણ x બરાબર શું હતા? તો કે x બરાબર છે 0.612 હતો તેથી આપણે લખી શકીએ 0.612 બરાબર 2/3. યસ, એટલે તેથી આપેલી જે સંખ્યા છે એને આપણે અંશ અને છેદના સ્વરૂપમાં આ રીતે છે લખી શકીએ છીએ. યસ, એટલે આ દાખલો છે અહીંયા પૂર્ણ થયો.
થેન્ક યુ બાળકો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે.